Okay, so precaution during isometric exercise. આ થઈ ગયું તું આપણે રિપીટેટિવ કોન્ટ્રાક્શન્સ, રાઈટ? હા, સો પ્રિકોશન ડ્યુરિંગ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ. તો આપણે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું? તો જ્યારે પણ આપણે રેઝિસ્ટન્સ આપીએ તો એ રેઝિસ્ટન્સ એકદમ સડનલી છોડી દેવાનું અને સડનલી રેઝિસ્ટન્સ આપવાનું, એવું નહીં કરવાનું. જ્યારે પણ રેઝિસ્ટન્સ આપીએ ત્યારે સ્મૂથ મુવમેન્ટ હોવી જોઈએ, એપ્લિકેશન જે પણ હોય સ્મૂથ હોવું જોઈએ. સો જો આપણે સડનલી છોડી દઈએ, મતલબ કે જો ધારો કે હવે મેં આ રેઝિસ્ટ કર્યું, રાઈટ, બ્રિસ્ટ ફ્લેક્શન, તો મેં આ સડનલી છોડી દીધું તો શું થયું? એનો હાથ આમ જર્કી મુવમેન્ટ થઈ ને, તો સડનલી મસલ કોન્ટ્રાક્શન થયું. તો એટલે જો સડન મસલ કોન્ટ્રાક્શન થાય તો ઇન્જરીના ચાન્સીસ વધી જાય. સો ટુ અવોઇડ પોટેન્શિયલ ઇન્જરી to the contracting muscle, apply and release the resistance gradually. So gradually resistance આપવાનું અને gradually આને release કરવાનું. એનાથી શું થશે? ઇન્જરીના ચાન્સ ઓછા થઈ જશે, પ્લસ પેશન્ટનું પેઇન પણ ઇન્ક્રીઝ નહીં થાય. નહીં તો જો સડનલી છોડી દઈએ તો પેશન્ટનું પેઇન પણ ઇન્ક્રીઝ થઈ શકે. પછી નેક્સ્ટ બ્રેથ હોલ્ડિંગ, એટલે જ્યારે પણ પેશન્ટ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરે, આપણે કહીએ છીએ ને કે નોર્મલ શ્વાસ લેવાનો, હે ને, શ્વાસ રોકવાનો નહીં. તો બ્રેથ હોલ્ડિંગ નહીં કરવાનો જ્યારે પણ આપણે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરાવીએ ત્યારે. જો બ્રેથ હોલ્ડિંગ કરશે તો શું થશે? This is likely to cause a pressure response, એટલે abdominal pressure increase થાય અને એનાથી શું થાય? વલ્સાલ્વા મેનોવર. વલ્સાલ્વા મેનોવર એક્ટિવેટ થાય તો શું થશે? પેશન્ટનું સડનલી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે અને સડન ઇન્ક્રીઝ ઇન ધી બ્લડ પ્રેશરથી પેશન્ટને લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન પણ થઈ શકે. અને આ વધારે થાય જે લોકોને ઓલરેડી હાઇપરટેન્શનનો પ્રોબ્લેમ હોય એ લોકોને. સડનલી બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, એમને ઓલરેડી હાઇપરટેન્શન છે અને જો એ બ્રેથ હોલ્ડ કરીને આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન કરશે તો અબડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થશે અને સડનલી એમનું બ્લડ પ્રેશર સ્પાઇક થશે. તો બ્લડ પ્રેશર સ્પાઇક થાય તો હાઇપરટેન્શનના જે સિમ્ટમ્સ હોય, હવે સડનલી પ્રેશર વધી ગયું, રાઈટ, તો બ્લડની જે ડિમાન્ડ હશે એ પણ વધી ગઈ. તો એટલે પેશન્ટને લાઈફ થ્રેટનિંગ પણ હોય, પેશન્ટ અનકોન્શિયસ પણ થઈ શકે. લાઈફ થ્રેટનિંગ એટલે કે જેનાથી પેશન્ટની લાઈફને ડેન્જર હોય, હે ને, મતલબ એનાથી પેશન્ટ મરી પણ શકે જો બહુ વધારે સિવિયર કન્ડિશન થાય તો એને કહેવાય લાઈફ થ્રેટનિંગ. જેમ કે એક્સિડન્ટ હોય તો પણ એવું કે ને લાઈફ થ્રેટનિંગ એક્સિડન્ટ, એટલે જેમાં પેશન્ટની ડેથ પણ થઈ શકે, જેમાં પેશન્ટની લાઈફનું ડેન્જર હોય, હે ને, એને કહેવાય લાઈફ થ્રેટનિંગ. બરાબર? તો એટલે જ્યારે પણ પેશન્ટ બ્રેથ હોલ્ડ આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન કરે ત્યારે બ્રેથ હોલ્ડિંગ નહીં કરવાનું. રેગ્યુલર નોર્મલ બ્રીધિંગ પેટર્ન ચાલુ રહેવી જોઈએ. જે નોર્મલ બ્રીધિંગ રિધમ છે એ રિધમ પણ નોર્મલી ચાલુ રહેવી જોઈએ. સો રિધમિક બ્રીધિંગ, એમ્ફસાઇઝિંગ એક્ઝેલેશન ડ્યુરિંગ કોન્ટ્રાક્શન, એટલે જ્યારે પેશન્ટ કોન્ટ્રાક્શન કરે ત્યારે આપણે એને કહેવાનું કે બ્રેથ શું કહેવાય, રેસ્પિરેશન શું કરશે? એક્સપિરેશન કરશે. સો રિધમિક બ્રીધિંગ કરવાનું, એમ્ફસાઇઝિંગ એક્ઝેલેશન ડ્યુરિંગ ધી કોન્ટ્રાક્શન, જ્યારે મસલ કોન્ટ્રાક્શન થાય ત્યારે એક્સપિરેશન કરવાનું. And should always be performed during isometric exercise to minimize this response. જો એવું લાગે કે પેશન્ટ બ્રેથ હોલ્ડ કરે છે ડ્યુરિંગ એક્સરસાઇઝ અને ભલે એમને હાઇપરટેન્શન નથી, ભલે વલ્સાલ્વા મેનોવર હાઇપરટેન્શન હોય ઓલરેડી, એ લોકો માટે વધારે ડેન્જરસ હોય, પણ તો પણ દરેક માણસ, જનરલ પોપ્યુલેશન માટે પણ આપણે બ્રેથ હોલ્ડિંગને અવોઇડ કરવાનું અને એના માટે પેશન્ટને કહેવાનું કે જ્યારે મસલ કોન્ટ્રાક્શન કરે ત્યારે એક્સપિરેશન કરે અને જ્યારે રિલીઝ કરે ત્યારે ઇન્સ્પિરેશન કરે. બરાબર? આપણે પેશન્ટને અબડોમિનલ આઇસોમેટ્રિક કરવા કહીએ છીએ ને કે પ્રેસ કરવાનું પછી રિલેક્સ થઈ જવાનું, 10 સેકન્ડ હોલ્ડ કરવાનો પછી રિલેક્સ થઈ જવાનું, એવું કહીએ છીએ ને. તો જ્યારે પણ હોલ્ડ ટાઈમ હશે ત્યારે આ નોર્મલ બ્રીધિંગ પેટર્ન ચાલુ રહેવી જોઈએ. બરાબર? પછી નેક્સ્ટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ. તો પ્રિકોશન કયા કયા હતા? એક તો રેઝિસ્ટન્સને અચાનકથી નહીં છોડી દેવાનું, અપ્લાય એન્ડ રિલીઝ રેઝિસ્ટન્સ ગ્રેજ્યુઅલી, એનાથી પેઇન ઓછું થશે, જોઈન્ટની મૂવમેન્ટ પણ નહીં થાય. કેમ કે જો મેં સડનલી છોડી દીધું હમણાં તો શું થયું હતું? એનો હેન્ડ જે છે એ
ઓપોઝિટ ડિરેક્શનમાં આમ સડનલી આમ મૂવ થયો હતો, રાઈટ? હવે જે લોકોને ઇમોબિલાઇઝેશન ફેઝ હોય કાં તો આફ્ટર સર્જરી હોય, તો એ લોકોને શું થશે? પેઇન વધી જશે ને, કેમ કે સડનલી મુવમેન્ટ થઈ અને આપણે મુવમેન્ટ તો કરાવવાની નથી, રાઈટ? તો એટલે સડનલી નહીં છોડી દેવાનું, ગ્રેજ્યુઅલી રેઝિસ્ટન્સ અપ્લાય કરવાનું, ગ્રેજ્યુઅલી છોડવાનું, અને બ્રેથ હોલ્ડિંગ નહીં કરવાનું. બ્રીધિંગ પેટર્ન નોર્મલી ચાલુ રહેવી જોઈએ. એના માટે શું કરવાનું? રિધમિક બ્રીધિંગ. જ્યારે પેશન્ટ કોન્ટ્રાક્શન કરશે ત્યારે એક્સેલેશન, અને જ્યારે રિલેક્સ્ડ મોડમાં હશે ત્યારે ઇન્હેલેશન. ઓકે, પછી કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ. સો કોન્ટ્રાઇન્ડિકેશન એટલે हाँ, कौन से पेशेंट को हमें आइसोमेट्रिक एक्सरसाइज नहीं देनी चाहिए. सो हाई इंटेंसिटी आइसोमेट्रिक एक्सरसाइज मे बी कॉन्ट्राइंडिकेटेड फॉर पेशेंट विद हिस्ट्री ऑफ कार्डियक डिजीज और वास्कुलर डिजीज. किसी लोगों को हार्ट की कोई भी प्रॉब्लम हो या फिर सर्कुलेटरी प्रॉब्लम हो, उन लोगों को हाई इंटेंसिटी आइसोमेट्रिक एक्सरसाइज नहीं देनी चाहिए. तो फिर होल्ड नहीं रखना चाहिए. अगर किसी को हाइपरटेंशन है या फिर हार्ट की कोई प्रॉब्लम है, तो हम जो होल्ड टाइम देते हैं ना, वो होल्ड टाइम नहीं देना चाहिए. जस्ट कॉन्ट्रैक्ट एंड रिलैक्स. और वो जो कॉन्ट्रैक्शन है उसको भी लो इंटेंसिटी कॉन्ट्रैक्शन रखना है. सो व्हाट इज लो इंटेंसिटी आइसोमेट्रिक? लो इंटेंसिटी आइसोमेट्रिक ने શું કહેવાય? What are the type of isometric exercise? हाँ, 3 टाइप थे, पर कौन थे? मसल सेटिंग एक्सरसाइज, स्टेबिलाईजेशन एक्सरसाइज और मल्टीपल एंगल आइसोमेट्रिक. तो उसमें से which one is low intensity isometric? मसल सेटिंग है ना. तो हम मसल सेटिंग दे सकते हैं, बट हाई इंटेंसिटी आइसोमेट्रिक मतलब बहुत ज्यादा रेजिस्टेंस नहीं देना है, राइट? तो कोई भी पेशेंट हो, अगर उनको हार्ट की कोई प्रॉब्लम हो या फिर सर्कुलेटरी प्रॉब्लम हो, ब्लड सर्कुलेशन में कोई भी प्रॉब्लम हो, तो ऐसे पेशेंट को हम हाई इंटेंसिटी आइसोमेट्रिक नहीं दे सकते, मतलब मसल सेटिंग दे सकते हैं, राइट? पर हाई इंटेंसिटी नहीं, और होल्ड भी नहीं रखवाना है, बस मसल कॉन्ट्रैक्ट करना है, रिलैक्स कर देना है, राइट? देन वो ये था हमारा, क्या था? आइसोमेट्रिक एक्सरसाइज. अभी नेक्स्ट इज डायनेमिक एक्सरसाइज और आइसोटोनिक एक्सरसाइज. तो आइसोटोनिक एक्सरसाइज के 2 टाइप्स होते हैं, concentric muscle contraction and eccentric muscle contraction. So concentric muscle contraction मतलब shortening of the muscle. જ્યારે muscle ની length એની original muscle length કરતા નાની થશે, that is concentric muscle contraction. એ થશે during contraction, मतलब જ્યારે આપણું muscle shorten થશે, જ્યારે આપણે movement કરીશું ત્યારે. તો ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે ફ્લેક્શન કરીએ, એલ્બો ફ્લેક્શન, તો ત્યારે બાઇસેપ્સ મસલ નું શું થાય? શોર્ટનિંગ. બરાબર ને ભાગ્યવતી? જ્યારે આપણે એલ્બો ફ્લેક્શન કરીએ તો બાઇસેપ્સ મસલ નું શું થશે? શોર્ટનિંગ. અને ટ્રાઇસેપ્સ મસલ નું શું થશે? લેન્થનિંગ. તો કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન મીન્સ શોર્ટનિંગ ઓફ ધી મસલ, અને ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન મીન્સ લેન્થનિંગ ઓફ ધી મસલ. સો ડ્યુરિંગ એલ્બો ફ્લેક્શન, biceps will go for the concentric muscle contraction and triceps will go for the eccentric muscle contraction. બરાબર? So આ એ જ એક્ઝામ્પલ છે. concentric muscle contraction, the biceps muscle is shortening while contracting, હે ને? તો આ biceps ની લેન્થ ઓછી થાય છે અને triceps ની લેન્થ વધે છે ડ્યુરિંગ ફ્લેક્શન, એલ્બો ફ્લેક્શન. અને જો આપણે એલ્બો એક્સટેન્શન ની વાત કરીએ તો એક્સટેન્શન માં શું થશે? બાઇસેપ્સ નું લેન્થનિંગ. બરાબર? તો એક્સટેન્શન માં બાઇસેપ્સ નું ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન થાય અને ટ્રાઇસેપ્સ નું કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન થાય. બરાબર? આ ખબર છે? સમજમાં આવ્યું? ઓકે. નાઉ during concentric and eccentric exercise, resistance can be applied in several ways. अलग अलग રીતે આપણે રેઝિસ્ટન્સ આપી શકીએ. એમાં ફર્સ્ટ વન ઇઝ કોન્સ્ટન્ટ રેઝિસ્ટન્સ, જે આપણે આપીએ છીએ. આપણે ફોર એક્ઝામ્પલ પેશન્ટને આપણે ડમ્બેલ આપી દીધું, આપણે એલ્બો મસલ્સ નું સ્ટ્રેન્થનિંગ કરાવું છે, મતલબ ફોર એક્ઝામ્પલ આપણે બાઇસેપ્સ નું સ્ટ્રેન્થનિંગ કરાવું છે, રાઈટ? તો જો મેં પેશન્ટને હાથમાં ડમ્બેલ આપ્યું અને કીધું કે એલ્બો ફ્લેક્શન કરવાનું, બરાબર? આવી રીતે કોણીમાંથી વાળવાનો,
તો એ શું થયું? કોન્સ્ટન્ટ રેઝિસ્ટન્સ થયું ને. આપણે એમાં રેઝિસ્ટન્સ ચેન્જ નથી કરતા કે ઇનર રેન્જમાં આપણે 500 ગ્રામ લીધું, આઉટર રેન્જમાં 1 kg લીધું, એવું નથી કરતા ને. ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. તો એટલે આપણે કોન્સ્ટન્ટ રેઝિસ્ટન્સ આપીએ. એટલે ફોર એક્ઝામ્પલ ડમ્બેલ ઓર સેન્ડ બેગ, હે ને, તો એ બધું થયું કોન્સ્ટન્ટ રેઝિસ્ટન્સ. પછી વેટ મશીન, આપણે જે હમણાં કીધું કે હું અલગ અલગ રેન્જમાં અલગ અલગ વેટ ના આપી શકું, રાઈટ. પણ જો આપણી પાસે વેટ મશીન હોય, એવા મશીન્સ હોય કે જેમાં આપણે વેટને ચેન્જ કરી શકીએ, તો એની અંદર પેશન્ટ અલગ અલગ રેન્જમાં અલગ અલગ વેટ યુઝ કરી શકશે. તો એને કહેવાય વેટ મશીન that provide variable resistance. And last is isokinetic device. Isokinetic device થી શું થાય છે? We can change the velocity of the movement, है ना. velocity मतलब speed of the movement. તો આપણે isokinetic device માં કંટ્રોલ કરી શકીએ સ્પીડ ઓફ ધી મૂવમેન્ટ. વેલોસિટી એટલે સ્પીડ, હે ને. તો આપણે આ 3 રીતે આપી શકીએ રેઝિસ્ટન્સ ઇન એની કોન્સેન્ટ્રિક ઓર ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન. એટલે ભલે આપણે મસલનું શોર્ટનિંગ કરાવીએ કે લેન્થનિંગ કરાવીએ, મતલબ આઇસોટોનિક, હે ને, કે મૂવમેન્ટ થાય છે. આઇસોમેટ્રિકમાં મૂવમેન્ટ નથી થતી. તો જ્યારે મૂવમેન્ટ થાય છે ત્યારે આપણે કોન્સ્ટન્ટ રેઝિસ્ટન્સ આપી શકીએ વિથ ધી ડમ્બેલ ઓર સેન્ડબેગ. પછી વેરિયેબલ રેઝિસ્ટન્સ આપવું હોય તો વેટ મશીન યુઝ કરી શકીએ. અને જો આપણે પેશન્ટની મૂવમેન્ટને કંટ્રોલ, મતલબ સ્પીડને કંટ્રોલ કરવી હોય, તો આપણે આઇસોકાઇનેટિક ડિવાઇસ યુઝ કરી શકીએ. બરાબર. ચલો, નાઉ ડિફરન્સ બિટવીન કોન્સેન્ટ્રિક એન્ડ ઇસેન્ટ્રિક એક્સરસાઇઝ. સો કોન્સેન્ટ્રિક આ ખબર છે બધાને. કોન્સેન્ટ્રિક એટલે શોર્ટનિંગ ઓફ ધી મસલ. તો શોર્ટનિંગ ઓફ ધી મસલ. ઇસેન્ટ્રિક મતલબ લેન્થનિંગ ઓફ ધી મસલ. Now in the concentric muscle contraction, greater number of motor unit must be recruited to control the movement. હવે જો આમાં શોર્ટનિંગ થાય છે તો આપણે એ મસલને કંટ્રોલ કરવી પડે ને. હવે ધારો કે મેં ડમ્બેલ લીધું તો સડનલી આમ નથી થઈ જતું. વેટ છે, જો ધારો કે હું કોઈ વેટ વાળી વસ્તુને અહીંયાથી ફેંકું તો એ સડનલી નીચે જશે ને. પણ આમાં આપણે કંટ્રોલ સાથે લાવીએ છીએ ને. અમુક સ્ટ્રોકના પેશન્ટમાં તમે જોયું હોય તો એ લોકોને મૂવમેન્ટ પર કંટ્રોલ ના હોય, એ લોકો સડનલી આ મૂવમેન્ટ થઈ જશે, હે ને. આપણે ધીરે ધીરે કહીશું તો નહીં થાય, પણ ફટાફટ થશે. કેમ કે સ્લોલી કરવામાં આપણે મસલનો કંટ્રોલ જોઈએ, રાઈટ. તો એ કંટ્રોલ લાવવા માટે કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શનમાં ગ્રેટર નંબર ઓફ મોટર યુનિટ મસ્ટ બી રિક્રુટેડ. વધારે મોટર યુનિટ વર્ક કરશે એઝ કમ્પેર ટુ ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન. ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શનમાં લેસર નંબર ઓફ મોટર યુનિટ મસ્ટ બી રિક્રુટેડ ટુ કંટ્રોલ ધી મૂવમેન્ટ. પછી કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શનમાં ઇટ રિક્વાયર્સ મોર એફર્ટ બાય ધી પેશન્ટ ટુ કંટ્રોલ ધી મૂવમેન્ટ. કેમ કે આમાં શોર્ટનિંગ થાય છે, મતલબ મસલનું કોન્ટ્રાક્શન થાય છે, હે ને. અને આ લેન્થનિંગ એ તો રિલેક્સ્ડ સ્ટેટ હશે. તો કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શનમાં ઇટ રિક્વાયર્સ મોર એફર્ટ બાય ધી પેશન્ટ ટુ કંટ્રોલ ધી મૂવમેન્ટ. અને આની અંદર ઇટ રિક્વાયર્સ લેસ એફર્ટ બાય ધી પેશન્ટ. કેમ કે ઘણી બધી વખત તો એ હોય ટુવર્ડ્સ ગ્રેવિટી, તો ટુવર્ડ્સ ગ્રેવિટી હશે તો ગ્રેવિટી પણ હેલ્પ કરશે ફોર ધી લેન્થનિંગ ઓફ ધી મસલ. તો ઇટ રિક્વાયર્સ લેસ એફર્ટ બાય ધી પેશન્ટ ટુ કંટ્રોલ ધી મૂવમેન્ટ. પછી મેક્સિમમ કોન્સેન્ટ્રિક કોન્ટ્રાક્શન પ્રોડ્યુસ લેસ ફોર્સ. આપણે જ્યારે આપણે એવું તમે નોટિસ કર્યું હશે કે ધારો કે મને 5 kg નું ડમ્બેલ આપી દીધું અને મારે એલ્બો ફ્લેક્શન કરવું છે, તો હું બહુ જોર લગાવીશ એકદમ, પણ ફોર્સ ઓછો આવશે, હે ને. અને જો મારે નીચે એક્સટેન્શન કરવું છે, મતલબ મસલનું લેન્થનિંગ કરવું છે, તો ઓછા ફોર્સમાં પણ હું વધારે મૂવમેન્ટ કરી શકીશ, હે ને. તો મેક્સિમમ કોન્સેન્ટ્રિક કોન્ટ્રાક્શન પ્રોડ્યુસ લેસ ફોર્સ અને મેક્સિમમ કોન્સેન્ટ્રિક કોન્ટ્રાક્શન પ્રોડ્યુસ મોર ફોર્સ. અહીંયા ઇસેન્ટ્રિક આવે. ઇસેન્ટ્રિક કોન્ટ્રાક્શન પ્રોડ્યુસ મોર ફોર્સ. બરાબર. પછી when weight is lifted, only the contractile component of the muscle lift the load. બરાબર ને. કેમ કે મસલનું કોન્ટ્રાક્શન થાય છે એટલે જે વસ્તુ મસલનું કોન્ટ્રાક્શન કરતી હશે એના ઉપર ડિપેન્ડ કરે ને કે આપણે કેટલું વેઇટ લિફ્ટ કરી શકીએ. જો મારા મસલ સ્ટ્રોંગ હશે તો એ વધારે વેઇટ લિફ્ટ કરી શકશે. જો મારા મસલ વીક હશે તો વેઇટ ઓછું લિફ્ટ કરી શકશે. સો ઓનલી કોન્ટ્રાક્ટાઇલ કોમ્પોનન્ટ ઓફ ધી મસલ વિલ લિફ્ટ ધી લોડ. અને ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શનમાં શું હશે? વેન લોડ ઇઝ લોવર્ડ,
The force exerted by load is controlled not only by the active contractile component muscle but also by the connective tissue. તો એ શું કહે છે કે જ્યારે આપણે મસલનું લેન્થનિંગ કરીએ છીએ so during muscle lengthening ખાલી મસલ જ યુઝ થાય છે એવું નથી, ખાલી કોન્ટ્રાક્ટાઇલ કોમ્પોનન્ટ યુઝ નથી થતું, પણ એના સિવાયના જે લિગામેન્ટ્સ છે, પછી જોઈન્ટ કેપ્સ્યુલ છે, એ બધું પણ વર્ક કરશે ટુ કંટ્રોલ ધી મુવમેન્ટ, કેમ કે એની અંદર મસલનું લેન્થનિંગ થાય છે, હે ને? તો લેન્થનિંગ થાય છે એટલે લેન્થનિંગ પણ કેટલું થશે? લેન્થનિંગ પણ એક્સેસિવ લેન્થનિંગ નથી થઈ જતું ને, તો લેન્થનિંગ પણ કંટ્રોલમાં છે ને, કે આની લેન્થ આટલી જ વધવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ રબર બેન્ડ હોય, હવે હું એને ખેંચું તો મને ખબર હોય ને કે એને આટલું જ ખેંચવાનું છે, પછી હું બહુ ખેંચું અહીંયાથી ત્યાં સુધી લઈ જઉં તો એ તૂટી જશે, રાઈટ? તો લેન્થનિંગ થાય છે પણ લેન્થનિંગ ઇઝ ઓલ્સો ઇન કંટ્રોલ. તો જ્યારે લેન્થનિંગ થાય ત્યારે ઇટ કોન્ટ્રાક્ટાઇલ ટિશ્યુ એટલે કોન્ટ્રાક્ટાઇલ કોમ્પોનન્ટ ઓફ ધી મસલ અને નોન કોન્ટ્રાક્ટાઇલ એટલે લિગામેન્ટ, જોઈન્ટ કેપ્સ્યુલ, ફેશિયા, એ બધું જ વર્ક કરશે ટુ કંટ્રોલ ધી મૂવમેન્ટ. પછી કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શનમાં ઓક્સિજન વધારે જોઈશે અને એનર્જી પણ વધારે જોઈશે, અને લેસ ઓક્સિજન અને એનર્જી સ્ટોર્સ એટલે આપણા બોડીમાં જે એનર્જી સ્ટોર થયેલી હશે એ એનર્જી યુઝ થશે. પણ ઇસેન્ટ્રિકમાં ઓક્સિજન ઓછો જોઈશે, કોન્સેન્ટ્રિકમાં ઓક્સિજન વધારે જોઈશે. કોન્સેન્ટ્રિક નું એક્ઝામ્પલ છે અપ હિલ રનિંગ. એટલે આપણે આમ હિલ હોય, ઢાળ હોય, ઢાળમાં ઉપર ચડીએ તો એ કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન થાય, અને જો ઢાળમાં નીચે ઉતરીએ તો ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન થાય. એટલે આપણે નીચે ઉતરવાનું ઈઝી લાગે છે ને, કેમ કે એમાં ઓક્સિજન પણ ઓછો જોઈએ અને લેસ ફટીગ પણ ઓછું થશે, મતલબ મસલ ફટીગ ઓછું થશે, રાઈટ? એટલે આપણને એટલો થાક નહીં લાગે. જ્યારે કોન્સેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન અપહિલ રનિંગ, એમાં મોર ફટીગ એન્ડ મોર ઓક્સિજન, અને એમાં એનર્જી પણ વધારે જોઈએ. એનર્જી વધારે જોઈએ એટલે ફટીગ જલ્દી થઈ જવાય, હે ને? અને જો એનર્જી ઓછી જોઈએ તો ફટીગ પણ જલ્દી નહીં થાય, લેસ ફટીગ. બરાબર? ખબર પડી? So therefore the use of eccentric activity such as downhill running may improve your muscular endurance. કેમ કે આપણે કોઈ એક્ટિવિટીને જ્યારે લાંબા ટાઈમ સુધી મેન્ટેન કરી શકીએ તો આપણું એન્ડ્યુરન્સ ઇમ્પ્રુવ થાય. અને જો કોઈમાં આપણે વધારે સ્ટ્રેન્થ જોઈએ, મતલબ વધારે એનર્જી જોઈશે, તો એનાથી સ્ટ્રેન્થ ઇમ્પ્રુવ થાય, એન્ડ્યુરન્સ ઇમ્પ્રુવ નહીં થાય. બરાબર? તો જ્યારે આપણે એન્ડ્યુરન્સ ઇમ્પ્રુવ કરવું છે ત્યારે ઇસેન્ટ્રિક એક્ટિવિટીઝ વધારે પ્રેફર્ડ હોય, અને જો સ્ટ્રેન્થ ઇમ્પ્રુવ કરવી હોય તો કોન્સેન્ટ્રિક એક્ટિવિટીઝ વધારે પ્રેફર્ડ હોય. ઓકે, સમજ પડી? ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ મસલ સોરનેસ, એટલે એનું શોર્ટ ફોર્મ થાય ડોમ્સ, ડિલેડ ઓનસેટ મસલ સોરનેસ. અમે કીધું હતું ને તમારા લેક્ચરમાં. સો ડિલેડ ઓનસેટ મસલ સોરનેસ આ પૂછાય છે 5 માર્ક્સમાં. ઓકે, સો ડોમ્સ ક્યારે થાય આપણને? ડોમ્સ કેવી રીતે થાય? સો ડોમ્સ એટલે repeated and rapidly progressed eccentric muscle contraction against resistance. એટલે શું થયું? ઇસેન્ટ્રિક મસલ કોન્ટ્રાક્શન જ્યારે રિપીટેડલી થાય અને તમે સડનલી એ કરવા લાગશો, મતલબ આપણી જે એક્સરસાઇઝની પેટર્ન હતી એમાં શું હતું કે સૌથી પહેલા વોર્મઅપ, પછી હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, લો ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, અને એના પછી કુલ ડાઉન, હે ને? મતલબ વોર્મઅપ પછી એક્સરસાઇઝ ને પછી કુલ ડાઉન એવું હતું. પણ ધારો કે મેં આ પેટર્ન ફોલો ના કરી અને મેં સૌથી પહેલા એક્સરસાઇઝને ચાલુ કરી દીધી, અને એને પણ હું એકદમ ફટાફટ હાઈ ઇન્ટેન્સિટી મેં સૌથી પહેલા ચાલુ કરી દીધી, તો શું થશે? એ જે મસલ છે એ મસલમાં ડોમ્સ ડેવલપ થશે, મતલબ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ્ડ મસલ સોરનેસ. પહેલા મસલ સોર નતો. ઘણી વખત ખબર છે અમુક લોકો જીમમાં જાય તો બીજા દિવસે બહુ પેઇન થાય ને, કાં તો નવરાત્રી હોય અને ગરબા ગાયા હોય તો બીજા દિવસે વધારે પેઇન થાય છે, તો એને શું કહેવાય? એક્સરસાઇઝ ઇન્ડ્યુસ મસલ સોરનેસ. પહેલા મસલ સોર નતો, પહેલા પેઇન નતું, પણ એક્સરસાઇઝ કરી એના લીધે પેઇન થયું, રાઈટ? તો એને કહેવાય
એક્સરસાઇઝ ઇન્ડ્યુસ મસલ સોરનેસ. અને એનું એક છે એક્ઝામ્પલ ડોમ્સ. ડોમ્સ મીન્સ ડિલેડ ઓનસેટ મસલ સોરનેસ. ડિલેડ ઓનસેટ એટલે આપણને ત્યારે ને ત્યારે પેઇન નથી થતું, હે ને? આપણે ગરબા ગાઈએ ત્યારે જ આપણને પેઇન નથી થતું, બીજા દિવસે પેઇન થાય છે, રાઈટ? સો ડિલેડ ઓનસેટ, ડિલે છે એનો ઓનસેટ, અને મસલમાં પેઇન થાય છે, સો મસલ સોરનેસ. બરાબર? સો ये आवे પછી આપણે સ્ટાર્ટ કરીએ પાછું. राहुल समझ में आ रहा है? एक नंबर ના એક્ઝામિનેશન માં શું કરશો? એક તો ઇન્સ્પેક્શન, મતલબ કે ફોલ્ડ જોવાની, નેઝલ ફોલ્ડ છે અહીંયા આગળ કર્યું હશે, પછી તમે અહીંયા આપશો તો અહીંયા કર્યું હે ને, તો આ બધા શું કહેવાય? ફોલ્ડ કહેવાય. પછી તમે આમ કરો છો, હા અહીંયા तो अभी तो राहुल आ गया है, तो राहुल इसको इसमें शेयर करने की जरूरत नहीं है ना यूट्यूब में. इसका क्या मतलब है, यस कि नो? ये मुझे से बस पता लगा. ओके ठीक है. चलो आ गई भागवती. ओके, सो डोम्स कब होता है? जब हम रैपिडली फटाफट से कोई एक्सरसाइज करते हैं, मतलब उसका कॉन्ट्रैक्शन एंड रिलैक्सेशन होगा, तभी हमें डोम्स होता है. तो डोम्स क्यों होता है? ऐसे रैपिडली एक्सरसाइज करने से क्या होगा? हमें वार्म अप नहीं किया तो नहीं किया तो नहीं किया, क्यों, क्या हुआ? पर अगर हमने सडनली अगर हाई इंटेंसिटी एक्सरसाइज નથી લઈ તું તો લઈ આ જા. ओके ओके, सो जब भी हम सडनली एक्सरसाइज चालू कर देते हैं तो क्या होता है, जो भी मसल फाइबर्स होते हैं, मसल फाइबर्स के अंदर माइक्रो ट्रॉमा होने लगता है. मतलब माइक्रो ट्रॉमा मतलब नाना नाना ટેર, है ना, માઇક્રો ટ્રોમા. તો એટલા નાના ટેર્સ થવાનું સ્ટાર્ટ થઈ જાય, અને એ કોઈ પણ આપણા બોડીમાં ક્યાંય પણ ઇન્જરી થઈ તો હીલિંગ પ્રોસેસ ચાલુ થઈ જશે. બરાબર? સો માઇક્રો ટ્રોમા થયા તો ભલે નાનું છે, આપણને બહારથી નથી દેખાતું, પણ ટ્રોમા થયું એટલે બોડી એને હીલ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તો એ જે હીલિંગ પ્રોસેસ થશે, એ હીલિંગ પ્રોસેસમાં ફર્સ્ટ સ્ટેજ હોય. વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ હીલિંગ? ઇન્ફ્લામેશન, હે ને? તો ઇન્ફ્લામેશન થશે એટલે ઇન્ફ્લામેશનની સાઇન શું છે? રેડનેસ, સ્વેલિંગ, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય લોકલી, એન્ડ પેઇન, રાઈટ? તો આ માઇક્રો ટ્રોમા છે, તો એની અંદર આપણને બહાર સ્વેલિંગ કે રેડનેસ કે એવું બધું નહીં દેખાય, પણ શું થશે? પેઇન તો થશે, કેમ કે ટ્રોમા છે. સો માઇક્રો ટ્રોમા ઓફ મસલ ફાઇબર્સ એન્ડ કનેક્ટિવ ટિશ્યુ, માઇક્રો ટ્રોમા થશે. માઇક્રો ટ્રોમા થશે એટલે બોડી એને હીલ કરવાનું સ્ટાર્ટ કરશે, એટલે ઇન્ફ્લામેશન થશે. એ ઇન્ફ્લામેશનના લીધે આપણને પેઇન થાય છે. પછી એવિડન્સ ઓફ ટિશ્યુ ડેમેજ સચ એઝ એલિવેટેડ બ્લડ સીરમ લેવલ, મતલબ આ આપણને કેવી રીતે ખબર પડે કે આપણા મસલ ડેમેજ થયા? તો જો આપણે ધારો કે આપણે ક્યાંક ચાલીને બહુ આમ દૂર ગયા છીએ, કાં તો કોઈ આમ પર્વત તમે આમ ચડીને આયા, ગિરનાર ચડીને આયા, કાં તો ચોટીલા ચડીને આયા, તો તમે નીચે ઉતરશો, એના પછી જો તમે બ્લડ ટેસ્ટ કરાવશો તો બ્લડની અંદર ક્રિએટિન કાઇનેસ ઇન્ક્રીઝ થયેલું દેખાશે. કેમ કે અને એ જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ, જ્યારે પણ ડેમેજ થયું હોય એના થોડા ટાઈમ સુધી આપણને આ ક્રિએટિન કાઇનેસનું લેવલ ઇન્ક્રીઝ થયેલું દેખાય, અને એ ઇન્ડિકેટ કરે ઇન્ફ્લામેશન, રાઈટ? ઇન્ફ્લામેશન એન્ડ એડીમા. કેમ કે અંદર માઇક્રો ટ્રોમા છે એટલે એડીમા હશે, પણ એટલો બધો નહીં હોય કે આપણને બહાર દેખાય. બરાબર? તો એટલે જો આપણે બ્લડ ટેસ્ટ કરીએ, આપણે કરીએ નહીં જનરલી, હે ને, પણ ધારો કે આપણે બીજા કોઈ રીઝનથી પણ કર્યું હોય બ્લડ ટેસ્ટ, તો આપણે જોઈએ તો એની અંદર ક્રિએટિન કાઇનેસનું લેવલ ઇન્ક્રીઝ થયેલું જોવા મળે. એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે આપણી જે આ એક્ટિવિટી હતી એનાથી મસલમાં માઇક્રો ટ્રોમા થયું છે, અને બોડી એને હીલ કરવાની ટ્રાય કરે છે એટલે ઇન્ફ્લામેશન થયું છે. કેમ કે હીલિંગનો ફર્સ્ટ સ્ટેજ હોય ઇન્ફ્લામેશન.
એટલે આપણે વધારે કામ કરી લે તો વધારે બધું એટલે પેઇન થાય. હા, એટલે પેઇન થાય. એટલે પેઇન થાય. હવે પેઇન થયું એટલે બોડી એને હીલ કરવાની ટ્રાય કરે છે. પછી પેશન્ટને બીજા દિવસે પેઇન નહીં થાય, કેમ કે માઇક્રો ટ્રોમા છે ત્યાં સુધીમાં, તો એ હીલ થઈ જશે. પણ ફરીથી પાછું તમે 2 દિવસ પછી પાછું જીમમાં જઈને બહુ વધારે પડતી એક્સરસાઇઝ કરી લીધી તો પાછું પેઇન થશે, રાઈટ? તો અને જ્યારે પણ આપણને ડોમ્સ થાય ત્યારે ટેમ્પરરી આપણી સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. ટેમ્પરરી કેવી રીતે ઓછી થઈ જાય? તો ધારો કે મેં જીમમાં બહુ એક્સરસાઇઝ કરી, બરાબર, એલ્બો ફ્લેક્શન બહુ બધી વાર કર્યું બાઇસેપ્સ મસલ બનાવવા માટે, તો પછી શું થયું? બાઇસેપ્સ મસલ ડેમેજ થઈ ગયો, બાઇસેપ્સ મસલમાં માઇક્રો ટ્રોમા થયા, ઇન્ફ્લામેશન થયું, મતલબ ડોમ્સ ડેવલપ થઈ ગયું. તો પછી મને બીજા દિવસે બહુ પેઇન થાય છે. પછી મને કોઈ કહેશે કે હવે 3 kg નું ડમ્બેલ લઈને આમ કરતો, નહીં કરી શકું, હે ને? કેમ કે મારાથી થશે જ નહીં. એક તો પેઇન થયું અને બીજું શું થયું? ટેમ્પરરી લોસ ઓફ સ્ટ્રેન્થ. એવું નહીં કે મારી સ્ટ્રેન્થ જતી જ રહી, હવે મારે ફરીથી સ્ટ્રેન્થનિંગ કરવું પડશે, એવું ના હોય. પણ ટેમ્પરરી છે. જ્યાં સુધી હીલિંગ પ્રોસેસ ચાલુ રહેશે, જ્યાં સુધી ઇન્જરી છે ત્યાં સુધી જો હું ફરીથી એના એ મુવમેન્ટ રિપીટ કરીશ તો મને પેઇન થશે અને મારી સ્ટ્રેન્થ પણ ઓછી હશે, એટલે હું એ મુવમેન્ટ નહીં કરી શકું. So the temporary loss of strength and perception of soreness, है ना? soreness લાગે ને પેશન્ટ ને, પેઇન વધારે થતું હશે. So perception of soreness or aching associated with DOMS appear to occur independently and follow different time courses. ફોલો ડિફરન્ટ ટાઈમ કોર્સિસ મતલબ કે થોડા ટાઈમ સુધી એ રહેશે. જો બહુ વધારે ડોમ્સ છે સિવિયર તો કદાચ 30 અવર્સ સુધી રહે, 48 અવર્સ સુધી રહે, નહીં તો 24 અવર્સની અંદર એ મટી જાય. ઘણી વાર એવું થાય ને, આપણને બીજા દિવસે પેઇન થતું હોય, એકાદ દિવસમાં એને જાતે મટી જાય, હે ને? અમુક વખતે અમુક કલાકોમાં જાતે મટી જાય. તો એ ડિપેન્ડ કરે કે સિવિયારિટી કેટલી છે એના ઉપર. પછી સ્ટ્રેન્થ ડેફિસિટ ડેવલપ prior to the onset of soreness and persist after soreness has remitted. મતલબ કે આપણે શું કીધું કે સ્ટ્રેન્થ ઓછી થશે અને મસલ સોરનેસ પણ થશે, એટલે મસલ પેઇન પણ થશે. તો સ્ટ્રેન્થ ડેફિસિટ ડેવલપ પ્રાયર ટુ ધી ઓનસેટ ઓફ સોરનેસ, એટલે જ્યારે તમને પેઇન થવાનું ચાલુ થાય ને એની પહેલા જ તમારી સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. જેમ કે તમે બહુ ગરબા ગાયા પછી તમને એવું કે બીજા દિવસે કાં તો એ દિવસે જ 2-3 કલાક પછી કે ચલો હવે ફરીથી ગાવાના છે, તો નહીં ગવાય ને. એવું થશે કે હવે નથી સ્ટ્રેન્થ નથી, મતલબ તો નહીં ગવાય તમારાથી. એટલે સ્ટ્રેન્થ પહેલા અફેક્ટ થશે અને એના પછી સોરનેસ આવશે, એટલે પછી પેઇન ચાલુ થશે. સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ એના પછી સોરનેસ થશે, અને જ્યારે સોરનેસ જતી રહેશે તમારી, એવું થયું કે હવે પેઇન નથી થતું, એના પછી પણ તમારી સ્ટ્રેન્થ ઓછી જશે. એના પછી થોડા ટાઈમ પછી સ્ટ્રેન્થ પાછી આવશે, રાઈટ? એટલે સ્ટ્રેન્થ જે તમારી ઓછી થાય છે એ સોરનેસ ની પહેલા આવે અને સોરનેસ જતી રહે એના પછી થોડા ટાઈમ પછી તમારી સ્ટ્રેન્થ પાછી આવે. એટલે એ શું છે? બોડીનું એક ટાઈપનું મિકેનિઝમ છે ને, પ્રોટેક્ટિવ મિકેનિઝમ, કે બોડી તમને પ્રોટેક્ટ કરે છે. સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ એટલે હવે તમે એ સેમ એક્ટિવિટી નહીં કરો, હે ને? એટલે વધારે મસલ ઇન્જરી નહીં થાય અને સોરનેસ જતી રહી તો આપણને એવું થાય ને કે હવે તો મટી ગયું, તો હવે આપણે ફરીથી કરવા માંડીએ સેમ એક્ટિવિટી. તો સોરનેસ જતી રહેશે, એના પછી પણ થોડા ટાઈમ સુધી મસલ સ્ટ્રેન્થ નહીં હોય, એટલે આપણે એ એક્ટિવિટી નહીં કરી શકીએ. એટલે આપણું બોડીનું પ્રોટેક્ટિવ મિકેનિઝમ એ પર્ટિક્યુલર મસલને પ્રોટેક્ટ કરે કે જેની ઇન્જરી થઈ છે, એટલે આપણે થોડા ટાઈમ સુધી એ એક્ટિવિટી ના કરીએ અને મસલને પ્રોટેક્શન મળે. બરાબર? સમજ પડે છે? નાઉ પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ડોમ્સ. તો પ્રિવેન્ટ કરવા માટે શું કરવાનું? શેના લીધે થાય છે? કે આપણે વોર્મઅપ નથી કરતા અને કુલ ડાઉન નથી કરતા, તો થઈ શકે. તો આપણે પ્રિવેન્શનમાં શું કરવાનું? પ્રિવેન્શન મતલબ આપણે આને કેવી રીતે અટકાવી શકીએ, કેવી રીતે ડોમ્સ ના થાય, એના માટે શું કરવાનું? તો તો પહેલા આપણે વોર્મઅપ કરવાનું, પછી મેઇન એક્સરસાઇઝ કરવાની, પછી કુલ ડાઉન કરવાનું. ધારો કે તમે ચોટીલા ચડવા જાઓ છો, તો એમાં શું ક્યાં વોર્મઅપ કરવા બેસશો? ત્યાં તમે સ્ટ્રેચિંગ ને એવું બધું કરવા બેસશો? નહીં બેસો ને. તો ત્યારે એઝ અ વોર્મઅપ ના પાર્ટમાં આપણે શું કરવાનું કે જ્યારે ચડવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે થોડું સ્લોલી ચડવાનું, એટલે એ વોર્મઅપ થઈ ગયું. પછી તમે સ્પીડ વધારી શકો, તમારી જેટલી કેપેસિટી હોય એટલી. રનિંગ કરીને જવું હોય તો એ કરી શકો, હે ને? પછી જ્યારે આપણને એવું લાગે કે હવે આપણે પહોંચવા આવ્યા, હવે બહુ દૂર નથી, ત્યારે પાછી સ્પીડ સ્લો કરી દેવાની, એટલે એ થઈ ગયું આપણું કુલ ડાઉન.
રાઈટ. પછી જો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ કોઈ વેટ લૂઝ કરવા માટે કાં તો પછી એમને હેલ્ધી રહેવા માટે આપણે કોઈ એક્સરસાઇઝ કરીએ છીએ તો આપણે વોર્મઅપ એઝ અ વોર્મઅપ આપણે સ્ટ્રેચિંગ કરી શકીએ, પછી જોગિંગ કરી શકીએ, કાં તો પછી નોર્મલ એક્ટિવ મુવમેન્ટ્સ કરી શકીએ, એને પણ વોર્મઅપ કહેવાય. અને કૂલ ડાઉનમાં પણ સેમ આ જ બધી એક્ટિવિટીઝ કૂલ ડાઉનમાં પણ કરી શકીએ, બરાબર. તો પ્રિવેન્ટ કરવા માટે આપણે પહેલા વોર્મઅપ કરવાનું, પછી મેઇન એક્સરસાઇઝ અને એના પછી કૂલ ડાઉન, રાઈટ. તો એનાથી વી કેન પ્રિવેન્ટ ડોમ્સ. પછી બીજું શું કરી શકાય? મસાજ. ધારો કે ડોમ્સ ના થાય એના માટે આપણે મસાજ આપી શકીએ, ક્રાયોથેરાપી આપી શકીએ. અને આ ટ્રીટમેન્ટ માટે પણ યુઝ થાય કે જો આપણને ડોમ્સ થઈ ગયું કે આપણે બહુ એક્સરસાઇઝ કરી લીધી અને પછી પેઇન થાય છે, ધારો કે આપણે અહીંયા પણ કોઈ એવું પેશન્ટ આવે એવું કે મેં કાલે એક્સરસાઇઝ કરી, કાલે 3 રિપીટેશન કરી દીધા તો મને પેઇન વધારે થઈ, તો આપણે કહીએ છીએ ને આઈસ મૂકવાનું કહીએ છીએ ને, તો એ આઈસથી શું થાય? ક્રાયોથેરાપીથી એ જે ઇન્ફ્લામેશન હશે મસલમાં જે થયું હશે એ રિડ્યુસ થશે, એટલે પેઇન રિલીફ થશે. અને આપણે અક્યુટ સ્ટેજમાં આઈસ યુઝ કરીએ ને, જ્યારે પણ અક્યુટ કન્ડિશન હોય તો આપણે આઈસ યુઝ કરીએ, અને ક્રોનિક હોય તો હોટ પેક હીટિંગ મોડાલિટી, બરાબર ને. તો આ તો અક્યુટ છે ને, કાલે એક્સરસાઇઝ કરીને આજે પેઇન વધી ગયું, ડોમ્સ, તો મતલબ અક્યુટ છે, તો ક્રાયોથેરાપી. અને મસાજ પેશન્ટને કહી શકીએ કે ઘરે જઈને આના ઉપર ગમે તે ક્રીમ, પાવડર, ઓઇલ કંઈ બી લઈને મસાજ કરવાનું, તો એનાથી પણ ડોમ્સ નું પેઇન જે હોય પેઇન રિલીફ થઈ જાય. ઓકે, સમજ પડી આટલામાં? ઓકે, તો જો હમણાં રાહુલ હમણાં બંધ થઈ જશે, 4 મિનિટ્સ છે. ઓકે, તો અત્યારે તું લીવ થઈ જા અને પછી ફરીથી જોઈન કર, નહીંતર આ ટોપિક અડધો રહી જશે. પછી છે વેગસ. આ બંનેનું એક્ઝામિનેશન સેમ જ છે.